માઉન્ટ આબુની સફરમાં મિત્રો આપણે આગળના સ્થળ પર આવી ચૂક્યા છીએ। સોમનાથ મહાદેવ મંદિર, જે પૌરાણિક મંદિર છે। અહીં એન્ટર થતાં જ મિત્રો તમને ખૂબ સુંદર ફૂલ છોડ અને સુંદર મંદિર જોવા મળવાનું છે। એકદમ કુદરતના સાનિધ્યમાં, આકાશથી એકદમ નજીક, ખૂબ સુંદર મંદિર, જાણે આકાશમાં આપણે બેઠા હોય એવું પ્રતીત થાય છે। મિત્રો, અહીંના મંદિરની વિશેષતા એ છે કે અહીં એક તળાવ આવેલું છે, જ્યાં આપ જોઈ શકો છો કેસરી કલરની અને સફેદ કલરની મોટી માછલીઓ જોવા મળે છે। ને ખૂબ સુંદર મિત્રો વિશાળ તળાવ અહીં આપ જોઈ શકો છો। મિત્રો, કુદરતની કલા તો જુઓ। સૌથી ઊંચા શિખર પર, અરવલ્લી પર્વતમાળાના ઊંચા શિખર પર વિશાળ મોટું તળાવ અને એમાં કેસરી કલરની માછલી છે ને, કુદરતની કરામત। તો મિત્રો, તમે જ્યારે માઉન્ટ આબુ આવો ત્યારે અહીંની મુલાકાત પણ ચોક્કસથી લેજો। અને અહીં મિત્રો ત્યારબાદ આપણે અહીંની બજાર અને ધર્મશાળા વગેરેના દર્શન કરવાના છે। મિત્રો, અહીં આસપાસ તમને રહેવા નાઇટ હોલ્ડ માટે ઘણી બધી ધર્મશાળાઓ, હોટેલ અને ગેસ્ટ રૂમ મળી જવાના છે, જેમાં મિત્રો તમે વ્યવસ્થિત બાર્ગેનિંગ કરશો તો તમને વ્યાજબી ભાવે ખૂબ સુંદર રૂમ મળી જવાની છે। અમે લોકો મિત્રો ઓફ સિઝનમાં ગયા હતા, એટલે અમને તો ખૂબ સસ્તી રૂમ મળી ચૂકી હતી, પરંતુ 500 થી લઈને 5000 સુધીની રૂમ અહીંયા અવેલેબલ હોય છે। તમારે કેવી સુવિધા જોઈએ છે અને કેવી સિઝન છે અને તમે કેટલું બાર્ગેનિંગ કરી શકો છો તેના પર આધારિત છે। મિત્રો, અહીં અલગ અલગ રાઇડ્સ પણ અવેલેબલ છે, ઘોડે સવારી અને અન્ય ટ્રેકિંગની બધી સુવિધાઓ અવેલેબલ છે। આપણે એ ભાઈના મોઢે જ बड़ी माहिती सांभळिए। एक्टिविटीज बताया तो क्या प्राइस ऑफ पैकेज पेड़ के पीछे एक प्लेटफॉर्म बना हुआ है, वहाँ से प्लान चल रहा है कि आपको टाइप कर देंगे, यहाँ पे कहीं फ्लाई करके ये गोल्ड ट्रैक बना हुआ बाइक है, हॉर्स राइडिंग, गन शूटिंग में आर्चरी, ट्रैम्पोलिन आप जाएंगे तो वेट लिमिटेड टिकट, गोल राइडिंग आपको बैलेंस बनाने का होता है, गोल गोल घूमना है, पंचर है कि नहीं, कोई भी एक्टिविटीज का 200 रुपये चार्ज। अगर पैकेज में तो पैकेज में आपको सस्ता होगा, 600 में 4 रुपये, 1200 रुपये शेयरिंग कर सकते हो, जैसे किसी ने दो राइड करनी है, और शेयरिंग के अलावा कोई भी राइड ફ્રેન્ડ્સ, મ્યુઝિકના કારણે કદાચ આ રાઇડ્સના માલિકનો અવાજ તમને નહીં સંભળાયો હોય તો હું રિપીટ કરી દઉં। અલગ અલગ રાઇડ્સના અલગ અલગ ભાવ હોય છે। તમે એકસાથે પેકેજમાં પણ ભાવ લઈ શકો છો, જેનો 1200-1500 રૂપિયામાં તમને 5 થી 6 અલગ અલગ રાઇડ્સ આપતા હોય છે। સિંગલ રાઇડ્સના 150 થી 200 રૂપિયા એ લેતા હોય છે। ત્યાંથી મિત્રો આપણે આગળ વધી ચૂક્યા છીએ અને હજી પણ ઊંચાઈએ આપણે જઈ રહ્યા છીએ। આપ જોઈ શકો છો આકાશના ખોળે જાણે વાદળાને આપણે અડી રહ્યા હોય એવો અદ્ભુત નજારો ફીલ થઈ રહ્યો છે। જો તમને વિડીયો જોઈને પણ આટલું સરસ લાગતું હોય તો વિચારો રિયલમાં ત્યાં હોય એને કેવું ફીલ થતું હશે। વિડીયો તમને પસંદ આવે તો મિત્રો એક લાઈક ચોક્કસથી કરો, શેર કરો અને કમેન્ટ કરો। આપણે આગળ હજી હનીમૂન પોઈન્ટ્સથી લઈને અલગ અલગ નખી તળાવ અને અન્ય ખૂબ સુંદર સુંદર સ્થળોની મુલાકાત લેવાની છે।
અને આખા દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાય એ સ્થળની મુલાકાત પણ અમે તમને આ જ વિડીયો સિરીઝમાં કરાવવાના છીએ. તો તમામ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકતા નહીં. આપણે ખૂબ ઊંચાઈએ આવી ચૂક્યા છીએ. સૌથી ઊંચું શિખર, સમગ્ર રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એવા ગુરુ શિખરની મુલાકાતે આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, ગુરુ શિખરની ટોચ ઉપરથી તમે સમગ્ર નજારો જોઈ શકો છો. આ મિત્રો ગુરુ શિખરની અંદરનું પ્રવેશ દ્વાર છે, જે થોડા પગથિયા ચડીને અંદર જવાનું હોય, પરંતુ કેમેરો લઈ જવાની મનાઈના કારણે અમે તમને અંદરના દર્શન કરાવી શક્યા નથી. નીચે ઉતરતા મિત્રો અહીં ભવ્ય બજાર અને અલગ અલગ વસ્તુઓની તમે ખરીદી કરવાનો પણ આનંદ મેળવી શકો છો. ખૂબ સુંદર અદ્ભુત કલાકૃતિવાળી વસ્તુઓ અહીં તમને મળી જવાની છે. મિત્રો, આના પછી પણ આપણી વિડીયો સિરીઝ આવવાની છે, જેમાં માઉન્ટ આબુના અન્ય પ્રખ્યાત સ્થળોની આપણે મુલાકાત કરવાના છીએ. તો તમામ વિડીયો જોવાનું ચૂકતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.